જલ જ જીવન છે અને જલના માધ્યમથી જેટલું બને એટલું આપણે પાણી બચાવી શકીએ તો લોકોનું જીવન વધારે સારી રીતે સુધારી શકીએ એ ઉદ્દેશથી આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જલ સંચય જલ ભાગીદારી એ સૂત્ર આપવામાં આવ્યું છે. દરેક લોકો જળ સંગ્રહ માટે, જળ સંરક્ષણ માટે અને જળ સંચય માટે જાગૃત થાય અને જન ભાગીદારીના માધ્યમથી વધુને વધુ ચેકડેમો બનાવીએ, ઘરમાં પણ પાણીનો સંગ્રહ કરી અને પાણીનો દુર્વ્યય અટકાવીએ અને બોર રિચાર્જ કરીને વરસાદી પાણીને કેચ ધ રેનના માધ્યમથી વરસાદી પાણીને પણ આપણા ટાંકામાં ઉતારીએ. આ તમામ પ્રયત્નોના માધ્યમથી આવનારી પેઢીને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, પાણીનો દુરુપયોગ અટકાવીએ એ ઉદ્દેશથી સમગ્ર લોકોને હું આ બાબતે અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ અભિયાનમાં જોડાઈએ. રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલ સંચય, જલ સંગ્રહ અને જળ સંરક્ષણ માટે થઈને ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે અને એમના ખૂબ મોટા પ્રકલ્પો છે કે એમણે ખૂબ બધા 11,111 જેટલા ચેકડેમો બનાવવા છે અને દરેક જગ્યાએ પાણીને બગડતું અટકાવવું છે અને વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થાય એ માધ્યમથી આ સંસ્થા દ્વારા ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. ત્યારે આ સંસ્થાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા આપું છું. ડૉક્ટર દર્શિતા શાહ, ધારાસભ્ય રાજકોટ.